ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત. અને આજ તારીખ થઈ છે 6 અને આપણે હેડે આવીએ ઉદયપુર. જોઈ લો, લક્ઝરી લઈને ને એની દઉં રોમાપીરનું મંદિર. જોઈ લો, દર્શન કરી લો. આવી જઈએ રોમસના કાળુભાઈની ગેરેજ. જોઈ લો, હું એક મૂકી દેવાની હોય ગાડી. અહીંથી આપણું બાઇક આવે હ, બાઇક લઈને ઓફિસે, ઓફિસથી પછી જવાનું ઉદયપુર. પાછું આવી ગયું આપણું બાઇક. કોણ મચ્છી લઈને બેસી ગયા ને હેડે બટોબટ ઓફિસ. એને નેણે તેને નેણે રામોસનાનો પુલ ભાઈ આવ્યું. આવી જઈએ ફાઇનલી આપણે ઉદયપુર જવાની રહી ગાડી. જોઈ લો, હાલ તો લઈને જઈએ ઓફિસે અને બરોબરની ધોઈએ, ચકાચક ચમકાઈ દઈએ. પછી 10 વાગે નીકળવાનું, 10 સાડા 10. વિડીયો જોવાનું ચાલુ રાખજો. ઉદયપુર જવું હોય ને તો વિડીયો જોવાનું ચાલુ રાખજો. હાય, તો જવાનું છે તારો? એ દિશા, તો જવાનું છે તારો? તો જવાનું છે? હેલો કર દે, હેલો. બાય કર દે, ચલ બાય કર દે, બાય કર દે. ठंडा ठंडा लगा, बेटी को ठंडा ठंडा लगा, बेटी को ठंडा ठंडा लगा. त्रिशा का है त्रिशा? का है? માઉન્ટ આબુના મસ્ત ડુંગરા જોતા જોતા આપણે આવી ગયા હોટલ બાબા રામદેવ. હોય આપણે જમવાનું છે, ચલો જમવા. મિત્રો વાળે 2:30 વાગે અને આપણે થઈ ગયા ખાઈ બઈને રેડી. જો બાબા રામદેવે વરસાદ ચાલુ થયો હોય તો જોઈ લો, છોટા ચાલુ થઈ. હજુ તો ઉદયપુર જઈને પાછું આવવાનું. જોઈએ હવે કેટલા વાગે. કેટલો જોરદાર રસ્તો બનાવ્યો. જો 2 ડુંગરા કાપી, એક જ ડુંગર કાપીને એના વચ્ચેથી રસ્તો બનાવ્યો. અહીંયા પિંડવાડાથી છેક ઉદયપુર સુધી આવા ને આવા રસ્તા મળશે જોવા. જોઈ લો ભાઈ, એને છેક ઉદયપુર પહોંચવા આવો ને થોડી વાર હોય ને એટલે જુઓ આવો એક ટનલ જોવા મળે. જોઈ લો, ડુંગર કાપીને અંદરથી રસ્તો બનાવેલો. આના અંદર થઈને જવાનું, એટલી જોરદાર મજા આવે ને. આજુબાજુ બધું ગ્રીન ગ્રીન દેખાય. એટલું ઉનાળો હોય ને તો આટલા બધા ઝાડવા બાળવા બધું ડુંગર ઉપર લીલું લીલું જ દેખાય. પથ્થરવાળો ઇલાકો હોય ને એટલો. અને આપણે પઈ ગયા ભૂંગળામાં. જોઈ લો, એ હવે બહાર જન્નત જેવો નજારો છે. બહાર નીકળીશું એટલે આ હા હા હા.
લોકેશન જો મિત્રો અહીંયાનું જો આવો છે હોટલ, બાજુ ટ્રક વાળા ઉભા રહ્યા, બે બાજુ પહાડ ને વચ્ચે રોડ. થોડો થોડો તડકો નીકળ્યો ને એટલું જોરદાર લોકેશન ને દિલ ખુશ ખુશ થઈ જાય. આખો દિવસ વાયકણીઓ ફરે જઈએ ને તો મન ભરાઈને આવી જઈએ છે. બીજી ટનલ જોઈ લો, પેલા કરતાં હરીમાં થોડી મોટી હ, પેલી આગળ જઈ ને એ થોડી નાની ટનલ હતી, અરે એનાથી થોડી મોટી ટનલ. ચલો અંદર તો લાઇટો એ નહીં, અંધારો ગોટ અસાલિયા જોઈ લો. આ ટનલના બહાર નીકળીએ ને તો એ જન્નત જેવો જ નજારો દેખા. જોજો હો, આ હા 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 જોઈ લો. સન બાકી એક નંબર. તો મિત્રો 100 કિલોમીટર એ ઘાટીમાં ગાડી ચલાવ્યા પછી ફાઇનલી આપણે પહોંચી જઈએ ગોગુંદા ટોલ નાકો. જોઈ લો, આ છે ગોગુંદા ટોલ નાકો. વેલકમ ટુ ઉદયપુર. મિત્રો આપણે ઉદયપુર પહોંચી જઈએ. આ છેલ્લો ડુંગર વધ્યો, આ ડુંગર ક્રોસ કરશું એટલે આવી જશે ઉદયપુર. ઉદયપુર પહોંચી જઈએ. જો ઉદયપુરના રસ્તાઓ જોઈ લો ને ગાડીઓ જોઈ લો, ટ્રાફિક જુઓ. વસ્તુ એકન બતાવો, જો એકન ગટરો રહે ને બધી ખુલ્લી જ હોય તો એ કેટલી ચોખ્ખાઈ છે. જુઓ, કોઈ જગ્યાએ તમને કચરો પડેલો જોવા ના મળે. જોઈ લો. અને આ પડી આપણી ગાડી. એટલે આપણે સિટીમાંથી આવી જઈએ બહાર ને આ બાજુ છે માર્બલનું માર્કેટ આખું. એ જોઈ લો, ગ્રેનાઇટ ને માર્બલનું બે બાજુ એ જ ચાલે. અને આપણે અહીંથી હવે જવાનું છે નાથ દ્વારા શ્રીનાથજી. તો આ સીધો રોડ જાય શ્રીનાથજી. ચલો, નાથ દ્વારા અહીંથી 35 કિલોમીટર બતાવો ભાઈ, સીધા. પહેલાં ને આ 4 લાઈન રસ્તો નહોતો ને, એટલે એ જુઓ આટલા આ ટ્રક પડે ને, ટ્રકના પાછળ અહીંથી અધ્ધર જવાનો રસ્તો હતો. આ રસ્તા થઈને અધ્ધર જવાનો, ડુંગર ઉપર થઈ અને પછી જતી ગાડીઓ. અને હવે ટનલ બનાવી દીધી ને તે નેચર રસ્તો કરી નાખ્યો. ગાડીઓને તકલીફ પડે ના બહુ, ટ્રાફિક ઓછું થઈ ગયું અને 4 લાઈન રસ્તો થઈ ગયો. પહેલાં ભાઈ જો આ સાપડું દેખાય ને વ્હાઇટ કલરનું, ત્યાં થઈને રસ્તો હતો. અને આ બધો નેચરનો એરિયા, જંગલ એરિયા હતો. આ જોઈ લો, આ બાજુ અત્યારે હવે ઘર બની ગયા અને આ રસ્તો કોઈ બનાવી દીધો. મિરાજ જોઈ લો, કેસુડો જો ખીલ્યો ને બરોબર નો ફૂલ. હોમાં ઉપર થઈને રસ્તો હતો પેલા. આ ઉપર દેખા ને, હા આ અહીં થઈને રસ્તો હતો. હવે ટનલ બનાવી દીધી. જોઈએ હવે ફોટો પાડવાનો મેળ આવે તો જોઈ લો. પોલીસ વાળા ઊભા તો રહેવા દેતા નહીં. જો ટનલના અંદર રહીને જઈએ તમને બતાવીએ. અને બાકી
ઉદયપુર આવે ને આવું બધું જોવાનું હોય. તળાવ જોઈ જોઈને શું કરવાનો આખો દાડો? તળાવ તો આપણો ગામમાં શું જોઈ લો. અહીંથી જવાય એકલિંગજી, દેલવાડા અને એકલિંગજી જવાય. હોય રસ્તો પડો, પહેલા જૂનો રસ્તો વાયકણ જ હતો, બધા હોય થઈને જ જતા. એકલિંગજી મહાદેવનું મંદિર આ રસ્તા થઈને જતા. અને એ મહાદેવનું મંદિર એવું કે મહારાણા પ્રતાપ હતા ને, એરા પોતે એરા મહાદેવની પૂજા કરતા, એકલિંગજીની. હવે તો બાયપાસ કાઢી નાખ્યો ને, કે પહેલા બધા અંદર થઈને જ જતા. વૈષ્ણોદેવી મંદિર રાજસ્થાનમાં છે, જોઈ લો. આ એનો ગેટ છે, એથી અંદર જવાનું. એ મેં દેખાય વૈષ્ણોદેવી માતાનું મંદિર. ઉદયપુરથી નાથદ્વારા જતા હોય ને તો જોવાનું ભૂલતા નહીં, બહુ મસ્ત મંદિર. તો મિત્રો આવી જઈએ નાથદ્વારા. અને એક વસ્તુ બતાવું તમને, આ જોઈ લો. લક્ઝરી બસો, મસ્ત મસ્ત બસો બનવું હોય કે નહીં. નાથદ્વારાની બસો બહુ ફેમસ. આ બધા એરા કારખાના જ છે, બસો બનાવવાના જ કારખાના. જોઈ લો છે, બધી બસો જ બનાવો. જોઈ લો, આ કારખાની બસનું જ છે. મસ્ત મસ્ત બસો બનવું હોય કે નહીં, લક્ઝરી બસો. ચાનો બગાવો આવું હો, ચાય પીવી હો, થાકે લાગ્યો હો, ચોક હારી હોટલ આવો તો ચાવા પીએ. જો વખો જેવું થઈ ગયું બધું. મિત્રો જય મહાદેવ, હર હર મહાદેવ. જોઈ લો, મિરાજ કંપની વાળાએ બનાવીએ. તમે જે મિરાજ તમાકુ હોય ને, એ કંપની વાળાએ મૂર્તિ બનાવી છે શંકર ભગવાનની. આખા રાજસ્થાનમાંથી મોટી મૂર્તિ છે. નજીક જઈને બતાવું તમને. શંકર ભગવાનની આવડી મૂર્તિ આખા રાજસ્થાનમાં તમે જોઈ નહીં હોય. મિરાજ કંપની વાળાએ બનાવી ને, એના નીચે પાછો મોલ બનાવેલો હો. તે જોવા જવું હોય ને, શ્રીનાથજી ભગવાનના દર્શન કરવા જવું હોય તો એ આ રસ્તો થઈને જવાય. આ રસ્તો રે ને હોય થઈને દર્શન કરવા જવાય અને શંકર ભગવાનની મૂર્તિ જોવાઈ જવાય. સિટીમાં ના જવું પડે. આ પાછળના રસ્તા થઈને કોમ થઈ જાય તમારો. જોઈ લો. શ્રીનાથજીની નગરીમાં તમારું હાર્દિક સ્વાગત છે. જોઈ લો, આ રહ્યો નાથદ્વારા મંદિરનો ગેટ, આ રહ્યો પુલ, અને આ રહ્યો આખો નાથદ્વારા બસ સ્ટેશન. થયો ગ્રેનાઇટ ને માર્બલ નું માર્કેટ. 4 કિલોમીટર સુધી આખું ગ્રેનાઇટ નું માર્બલ નું જ માર્કેટ. જોઈ લો, મોટી મોટી કંપનીઓ બધી. આટલો બધું એક્સપોર્ટ થાય. આ જોઈ લો, પીલે ગાડીને લાગી હતી થોડી ભૂખ, તો ગાડીને પીવરાઈ દઈએ થોડું ડીઝલ. જો પેટ્રોલનો આખો પંપ જ અલગ અને ડીઝલનો પંપ અલગ. આવી સુવિધા જોવો તો જ મજા આવે. મિત્રો આપણે પહોંચી જઈએ કાંકરોલી. પી લીધી ચા અને થોડી પેટ પૂજા કરી લીધી ને ચા પી લીધી. હવે જે કોમથી આવ્યા એ કોમ પતાવી દઈએ ફટોફટ. મળીએ તમને આગળ. વિડીયો જોવાનું ચાલુ રાખો.
રાતના 9 વાગ્યા અને પાછા ફરીથી બાબા રામદેવ આવી જાય જમવા માટે. જોઈ લો, હજુ તો 3 કલાક ગાડી ચલાવીને પછી ઘેર પહોંચવાનું. 9 વાગે 10, 11, 1 વાગવાનો હું આજ. ફાઇનલી 12 વાગે આખો દાડો થાકીને 600 કિલોમીટર ફરીને ઘેર આવતા રહ્યા. ચો જે તો ચો નહીં ને હું લાયક કોઈ નહીં એવું કરીને આવીએ. જેવા જ્યાં હતા એવા ને એવા આવી ગયા ઘેર પાછા. 12:30 ને હું જબરજસ્ત ચડી ગયો. હું એવું હોઈ જાઉં ને હવે તમે હોઈ જાઓ. ગુડ નાઇટ, જય માતાજી.